નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું નિખિલ પટેલ. હવે આજે આપણે સરગવાની ખેતી વિશે માહિતી આપવાના છે કે સરગવાની ખેતી કેવી રીતના થાય, એનો શું ભાવ મળે, કેટલા અંતરે કરવું જોઈએ અને શું ખાતર પાણી નાખવું જોઈએ. તો સૌપ્રથમ હું તમને કેટલા બાય કેટલા સરગવાની ખેતી થાય એના વિશે માહિતી આપું. તો સરગવાની ખેતી કરવા માટે સૌપ્રથમ આપણે ગારો રાખવાનો છે 8x6, 8x7 કે 8x8નો બી ગારો તમે રાખી શકો છો. એ તમારી જમીનને અનુરૂપ હોવો જોઈએ. બીજી વસ્તુ કે વેરાયટી કઈ કરવી જોઈએ એમ, તો એમાં PKM1, PKM2, ODC3 અને બીજી ઘણી અન્ય પ્રાઇવેટ કંપનીઓની વેરાયટી મળી જાય છે. જેમાં આપણે આજે જે આ ઝાડ જોઈ રહ્યા છો, તો એ ઝાડમાં આ જે સિંગો લાગેલી છે એ બધી ODC3 વેરાયટી છે અને એની સિંગો એકદમ સીધી અને એકદમ એક હાથ જેટલી લાંબી અને એકદમ સીધી અને પાતળી થાય છે. અને આ વેરાયટી 7 મહિને ચાલુ થઈ જાય છે. મોસ્ટ ઓફલી દરેક વેરાયટી 6 મહિને, 7 મહિને, 8 મહિને ચાલુ થઈ જતી હોય છે અને એના માટે થોડી કાળજીઓ રાખવાની હોય છે. હવે બીજી વસ્તુ કરું કે આને રોપણી કેવી રીતના કરવી, તો રોપણી એની બે રીતે થાય. એક બિયારણ મૂકીને, એટલે કે આના બીજ મૂકીને થાય, અને બીજી વસ્તુ કે આની ડાળી તોડીને. એટલે મતલબ કે એને આ સરગવો છે એની આવી રીતના ડાળીઓને બી તમે જમીનમાં નાખીને એને ફૂટાડીને બી એની ખેતી કરી શકો છો. બીજી વસ્તુ કે આ બંનેમાંથી કઈ વસ્તુ સારી એમ, તો બીજથી વાવેતર સારું કે પછી ડાળીઓથી સારું, તો સૌથી સારું તમને પડશે બીજથી. એનું કારણ છે કે બિયારણ તમને 2500, 3000, 4000, 6000, 7000 રૂપિયા સુધીને 1 કિલો મળી શકે છે. અને જ્યારે એક ડાળી લેવા જશો તો તમને 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા સુધીનો એનો ભાવ મળી શકશે. અને બિયારણથી તમે વાવેતર કરશો તો એ 7મા મહિને એને લાગવાનું ચાલુ થઈ જશે. હવે આમાં ખાતર પાણીની વાત કરું તો શું જોઈએ. હવે ખાતર પાણીની વાત કરું તો અમને DAP, પોટાશ, સલ્ફેટ જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ જે ખેતીમાં, એ જ ખાતર આને જોઈએ છે. અને બીજી વસ્તુ, આને બહુ સાચવવાની જરૂર નહીં હોતી. હવે તમને એક બીજી વસ્તુ કરું કે જ્યારે તમે સરગવો રોપો છો, એટલે જ્યારે બીજ દ્વારા તમે રોપો છો, તો એક એક ખાડે તમે જે ગારો રાખ્યો તમારી જમીનને અનુરૂપ, એમાં 2-2, 3-3 બીજ રોપી દેવાના. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે જ્યારે ઝાડ આટલી હાઈટમાં થાય, કેમેરામેન એમ આવો, જ્યારે ઝાડ આટલી હાઈટમાં થાય, મતલબ આ મારો 2 વર્ષનું ઝાડ છે અને આ મારું પોતાના ખેતરમાં મારું અનુભવ તમને કહું છું કે ઝાડે આટલી હાઈટમાં થાય, એટલે આટલા ખભા સુધી જ્યારે આવી જાય, એટલે 1-2 મહિનાની આજુબાજુમાં લમસમ આટલું થઈ જશે, તો એ ટાઈમે તમારે છે ને એને ઉપરની ડાળ કાપી નાખવાની હોય છે. કાપી નાખશો, હું અહીંયાથી કાપી હતી, ત્યારબાદ છે ને આવી એની બ્રાન્ચો ફૂટવાની ચાલુ થઈ ગઈ, બરાબર છે. અને બ્રાન્ચો ફૂટવાની ચાલુ થઈ ગયા બાદ સૌથી વધારે સિંગો મારશે. જો તમે બ્રાન્ચો નહીં કાપો એની, તો એ તમારો ઝાડ ખાલી મોટો થશે, એમાં સિંગો નહીં લાગે. હવે તમને દેખાડો, હમણાં 2 વર્ષનું ઝાડ છે મારું, આખું ઝાડ દેખાડો. આ 2 વર્ષનું ઝાડ છે અને અમને આજે તારીખ 12/5 થઈ છે. તો એમાં તમે આ સિંગો જુઓ, આ સિંગોનું સેટિંગ જુઓ. આ પાતળી પાતળી સિંગો બી કેટલી સરસ મજાની આવી ગઈ છે. જો આ જુઓ, આ દરેક સિંગો જુઓ, દરેક છોડવે આ સિંગો આટલી બધી આ બેસી ગયેલી છે. હવે સ્ટાર્ટિંગમાં આને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે અને પાણી ભરાતું હોય એવી જમીનમાં આપણે આ સરગવાની ખેતી ના કરવી જોઈએ. બીજું કે એક છોડ, મારા અનુભવ પ્રમાણે તમને કહું તો એક છોડ લમસમ 2 મણની આજુબાજુ તમને ઉત્પાદન, મિનિમમ એવરેજ ઉત્પાદન આપી શકે છે. 1 મણ, 2 મણ તો આપી જ શકે છે. પછી તમારી જો સ્પેસ તમે વધારે રાખશો તો એ 3 મણ સુધી બી જઈ શકે છે. અને ઘણા ખેડૂત મિત્રોનું એવું સાંભળ્યું છે કે 4 મણ સુધીનું બી એમને ઉત્પાદન લીધેલું છે. હવે આમાં બહુ સાર સંભાળની જરૂર રહેતી નહીં. અને બીજી વસ્તુ કે આ ખેતીમાં ખર્ચ બહુ ઓછો છે. અને ચોમાસાના ટાઈમમાં જ્યારે વરસાદ પડતો હોય તે વખતે આ નથી લાગતું, મતલબ કે ફ્લાવરિંગ, એનું જે આ ફ્લાવરિંગ છે, જો આ ફ્લાવરિંગ દેખાડું, આ ફ્લાવરિંગ છે, ચોમાસામાં વધારે ઝાકળ પડે તારે ડ્રોપ થઈ જતું હોય.
તો એ ટાઈમે ના ઘરે એની દવાઓ મારવી પડતી હશે, બાકી બીજું અન્ય કોઈ ખર્ચ નહીં. હવે બીજી વસ્તુ, આ બિયારણ કરવું હોય તો બિયારણ તમે પોતાના એક જ ઝાડ રોપીને બી આવી રીતના આને સૂકી થઈ જવા દેશો અને આવી રીતના એનું બિયારણ આ કરી શકશો, બરાબર છે. અને આને રોપીને બી તમે ચલાવી શકશો. હવે બીજી વસ્તુ કહું કે આનો ભાવ કેટલો મળે, તો આના ભાવની વાત કરું તો જ્યારે ચોમાસા પડશે એટલે કે દિવાળીની આસપાસ મારી સિંગો ચાલુ થઈ ગઈ હતી 11મા મહિનામાં લમસમ, તો તે વખતે મને આનો 1200 રૂપિયા, 1300 રૂપિયા, 1400 રૂપિયા સુધીનો બી આનો ભાવ મને મળ્યો હતો. જ્યારે હમણાં માર્કેટની વાત કરું એટલે 12/5/2026ના રોજ આનું માર્કેટ 300થી લઈને 400 રૂપિયા એક મણ સુધીનું છે. એટલે ખેડૂત મિત્રો વિચારો કે આ તમને ખેતી કેટલી ફાયદાકારક થઈ શકે ને એકદમ ઓછા ખર્ચે પાકતી ખેતી છે. અને આને એક વખત રોપ્યા બાદ આને તમારે 3 વર્ષ 4 વર્ષ સુધી આ ઝાડ તમે રાખી શકો છો. ત્યારબાદ બીજી કાળજી રાખવાની છે કે પ્રૂનિંગની, મતલબ જે કાપીએ એનું સૌથી જરૂરી હોય છે કે એને દર વર્ષે તમે જો કટિંગ નહીં કરો ને એને સિંગો નહીં આવશે તો ઓછી જશે. જેટલી હાઇટ છોડની વધશે એટલી સિંગો એને ઓછી આવશે. જ્યારે આ સાઈડ તમે આ જો મેં આ કાપેલું છે, આ થડથી જુઓ, આ બધું મેં કટિંગ કરેલું છે, આ બધામાં બ્રાન્ચો નીકળેલ છે, એટલી બધી સિંગો બેઠી છે. જુઓ આ દરેક ઝાડે જુઓ, આ જો નાની સિંગો છે, નજીક લાવો કેમેરો, જો આ એકદમ નાની સિંગો છે, અરે પછી એનાથી નાની છે, પછી આ થોડીક પુખ્ત વયની થઈ ગઈ છે, પછી આ એનાથી મોટી છે, બરાબર છે. પછી જુઓ તમને જણાવું કે આ સિંગો કેટલી બી જાડી થાય છે, ખાવાલાયક સિંગો હોય. આ જે સિંગો અમે રાખી છે એ અમે બિયારણ કરવા માટે રાખી છે. જોઈ લો આ જાડી, આને અમે આવી રીતના પાકી થઈ જશે સિંગો, પછી આનાથી જ અમે પાછા વાવેતર આવી રીતની અંદરથી કાઢીને એને રોપશું. આ જુઓ આ સિંગો લાગી ગઈ છે, આ તોડવા લાયક સિંગો થઈ ગઈ છે. આ જોઈ લો આવી થાય ત્યાંથી થોડીક જાડી થાય એટલે એને તોડવા, જોઈ લો એકદમ સીધી સિંગો છે. અને આ ફ્લાવરિંગ સેટિંગ બી ચાલુ છે ને હા જો નીચે આગળ બી સિંગો ચાલુ છે. ઉનાળાનું એકદમ ટેમ્પરેચર લગભગ 45ની આજુબાજુનું છે, તો એ આ સિંગો ચાલુ રહી છે. એટલે અને આ જે આખા છેક 40 ઝાડ છે ટ્રાયલ માટે લગાવેલા છે, છેક 40 ઝાડ ટ્રાયલ માટે અમે લગાવેલા છે. આ સાલ અમે નવું વાવેતર કરવાના છે, આ ખાલી ટ્રાયલ માટે હતું કે મારો હેતુ એટલો હોય છે કે જે વસ્તુ અમે કરીએ ખેડૂતોને સાચી મળે, ખુદ અમારો અનુભવ લઈએ અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડીએ અને પોતાનો અનુભવ અમે કહીએ, એવો અમારો ઉદ્દેશ હોય છે. જેથી ખેડૂતને ઘણા વ્યક્તિઓ કહે છે કે આમ મળે તેમ, પણ અમે ખેતર પર તમને એક સાચી હકીકત જાણોશું. અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ખેતી ખબર ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.